રાતના શું કહેવાય પેટમાં ગડબડ થઈ ગયું. રાતના 3 વાગ્યા આસપાસ કાંઈક આઈડિયા નથી બહુ ટાઈમનો. 3 વાગ્યા 3 વાગ્યાની આસપાસથી લઈને છેલ્લે 7 વાગ્યા સુધી કન્ટિન્યુ શું કહેવાય બાથરૂમમાં આવ જાવ ચાલુ જ હતી. અને પછી ત્યારે ભાઈ કેસ એવો છે કે ભાઈ આપણે છે ને પાણીપુરી ખાવાનું મન થયું છે. પણ ગાઈસ તમે કોમેન્ટ કરજો કે પાણીપુરી ખવાય. મને પાણીપુરી ખાવાનું મન થયું ને હા ના પાડે. પાછું પ્લસમાં કેવું થયું ખબર કે કાલે ભાઈ એક તો રાતના વોમિટિંગ ચાલુ હતું, એમાંય પ્લસમાં લાઇટ વહી ગઈ અને ભાઈ જોરદાર વાવાઝોડું પવન કયો કે વાવાઝોડું કયો ભાઈ બધી જગ્યામાં ઘણી જગ્યાએ વાવાઝોડા જેવી જ હાલત હતી. ઘટે નહીં ને એવી તીખી પાણીપુરી ખાવાની ગણતરી હતી, ઈચ્છા હતી. પણ ભાઈ આ બાઈએ છે ને મારી ઈચ્છા ઉપર પાણી ફેરવી નાખ્યું ને ખવડાવવાની તો દૂરની વાત છે, આણે મને છે ને હાવ સાદી ખીચડી ખવડાવી. હેલો મિત્રો, કેમ છો બધા મજામાં જઈશો? તો અમે પણ મજામાં જ છીએ અને હંમેશા મજામાં જ રહેવાનું. અને તમે લોકો એવું વિચારતા હશે કે 2 દિવસથી વ્લોગ કેમ નહોતો આવતો, તો 2 દિવસથી કપિલની તબિયત થોડી ખરાબ હતી એટલે વ્લોગ શૂટ નહોતો કર્યો. અને આજે થોડુંક સારું છે તો એવું લાગ્યું કે આપણે થોડોક નાનો અમથો વ્લોગ શૂટ કરી અને મૂકીએ, તો તમે બધા રાહ જોતા હોય તો તમને થોડુંક જોવા મળે. તો ફાઇનલી આજે કપિલને થોડુંક સારું છે, તો જો અહીંયા બેઠા છે. હે ગાઈસ, કેમ છો બધા? તમે બધા મજામાં હશો, પણ આજે મને તબિયત બરોબર નથી. અત્યારે તો સારું છે. કાલે પ્રમ દિવસ રાતના શું કહેવાય પેટમાં ગડબડ થઈ ગયું. રાતના 3 વાગ્યા આસપાસ કાંઈક આઈડિયા નથી બહુ ટાઈમનો. 3 વાગ્યાની આસપાસથી લઈને છેલ્લે 7 વાગ્યા સુધી કન્ટિન્યુ શું કહેવાય બાથરૂમમાં આવ જાવ ચાલુ જ હતી. અને પછી આખો દિવસ શરીર એટલું લૂઝ પડી ગયું હતું કે ભાઈ ઊભું થવાની પણ તાકાત નહોતી શરીરમાં. અને ભાઈ પછી હું દવાખાને ગયો, દવાખાને જઈ અને જુલાબને એવું થઈ ગયું હતું, તો ભાઈ એના માટેની દવા લીધી. તો એ દવા લીધી ને તો રાતના પાછું વોમિટિંગ ચાલુ થઈ ગયું. એક જગ્યાએથી બંધ થયું, બીજી જગ્યાએથી ચાલુ થયું. એટલા માટે ભાઈ કાલે એમ જ રહ્યું આખો દિવસ. કાલ રાતના પણ વધારે વોમિટિંગ થતું હતું. પછી આજે સવારમાં એક બાટલો ચડાવ્યો અને અત્યારે થોડુંક સારું છે. તો કિરણને કીધું કે ચાલ ભાઈ આપણે થોડુંક બ્લોગ શૂટ કરી લઈએ. અને કેમ છો બધા? તો હવે થોડુંક સારું છે. હા, તો આ તમે જોઈ શકો છો અહીંયા જીનું પણ અમારી હારા જ હોય. જો ભાઈ છે ને જો હાલે એને પણ હારો જ રહેવું જોઈએ. એ પણ આજ તો આખો દિવસ સવારથી સૂતો જ તો જો એને કેવા ઠેકડા મારવા જોઈએ. એ ગરમી પણ બહુ જ પડે છે હમણાં તો, એટલે બહાર નીકળવાનું મન જ નથી થતું. હા, અત્યારે 7 વાગી ગયા છે, અત્યારે થોડુંક સારું વાતાવરણ છે. જોવો તમે મિત્રો, અમે લોકો અત્યારે અગાસી ઉપર છીએ અને આ અમારી આસપાસનું બધું જ વાતાવરણ. અહીંયા બ્રિજ છે. હું નથી ને ત્યારે બતાવ્યું ત્યારે. અત્યારે અગાસી ઉપર બહુ મજા આવે. તો હેલો ગાઈસ, તો ભાઈ અમારે કિરણને થોડું શીખવાનું ચાલુ કર્યું બ્લોગ શૂટ કરવાનું. એટલે આવડે છે ભાઈ, સારો આગળ તમે જોયું એમ સારો બ્લોગ ઉતારે છે. અને શું કહેવાય બોલવાની સ્પીચ એની સારી જ છે. મારી જેમ નથી ભાઈ ચોટતું હાલે એવું કાંઈ નથી. અને ભાઈ અત્યારે છે ને 2 દિવસથી જમ્યું નથી કાંઈ મેં, ખાલી દવા અને પાણી ઉપર જ છે. કેમ કે ભાઈ લૂઝ મોશન થઈ ગયા હતા, તો ભાઈ એના હિસાબે પેટમાં કાંઈ જમવાની જ બધી ના પડી ને. અત્યારે ભાઈ કેસ એવો છે કે ભાઈ આપણે છે ને પાણીપુરી ખાવાનું મન થયું છે. પણ ગાઈસ તમે કોમેન્ટ કરજો કે પાણીપુરી ખવાય ન ખવાય. મને પાણીપુરી ખાવાનું મન થયું ને હા ના પાડે. કેમ કે ભાઈ મને છે ને 2 દિવસથી કંઈ ખાધું નથી ને, એટલે આમ તીખું ખાવાનું મન થયું છે. એટલે હવે જોઈએ જ અમારા હોમ મિનિસ્ટરમાંથી કેસ અમારો પાસ થાય તો પછી કંઈક કરીએ. નથી ખાવાની, પછી પાછું થયું હોય તો મારે અડધી રાતે દોડવું. કાંઈ ન થાય. મારે પછી કોને ગોતવા બોલો છો ભાઈ? કાલે પાછું પ્લસમાં કેવું થયું ખબર કે કાલે ભાઈ એક તો રાતના વોમિટિંગ ચાલુ હતું, એમાંય પ્લસમાં લાઇટ વહી ગઈ અને ભાઈ જોરદાર
વાવાઝોડું પવન કયો કે વાવાઝોડું કયો ભાઈ, અડધી જગ્યામાં ઘણી જગ્યાએ વાવાઝોડા જેવી જ હાલત હતી. અમારે અહીંયા પવન હતો જોરદાર, 2 કલાક લાઇટ વહી ગઈ હતી, મને મજા નહોતી. આ એક બાજુથી હેરાન થાય, બહાર બધી વસ્તુ પડી હતી, સાચવવામાં હતી, મને ઉપર વોમિટિંગ થતું હતું. અમારે આને શાબાશી દેવી પડે કે ભાઈ બધું સાચવ. બધા કોમેન્ટ કરજો તમારે ત્યાં કોઈને વાવાઝોડું હતું હોય તો comment કરી દેજો. ભાઈ અમે હજી શું કહેવાય એક જ વાર કેરી ખાધી દર વર્ષે. હમણાં શું કહેવાય સોરી છેલ્લા 3 વર્ષથી આવું જ થાય છે કે ભાઈ કેરીનો ટાઈમ આવે ને એટલે આવું કંઈકનું કંઈક નાનો એવો વરસાદનું ઝાપટું આવી જાય ને એટલે કેરી ખાવાનું આવું બધું મૂડ ભાંગી જાય. આ વખતે કાલ રાતના વરસાદ આવ્યો હતો પણ એટલો બધો ખાસ નહોતો, પણ પવન હતો એના હિસાબે મને લાગે છે કેરી ખરી ગઈ હશે. એટલે ભાવ વધી જાય. એક તો 1500 રૂપિયાની આજુબાજુ હતો જ, હવે 2000 થશે. શું કેવું તારું? પણ અમુક ઠેકાણે વરસાદ પડ્યો હોય ને તો પછી ભાવ ઉતરી જાય, કેમ કે વરસાદમાં પલળી જાય એટલે એવી તો કોઈ ખાઈ નહીં. અમે એકવાર ખાઈ લીધી પણ એમાં કઈ મજા નહોતી આવી. અત્યારે મળે છે પણ બધી દવાવાળી મળે છે અને શું કહેવાય બહારથી પીળી હોય અંદરથી તો પછી એવી હરખી નીકળે છે. તો સારું ચાલો ભાઈ, તો હવે નીચે જઈએ છીએ અને હજી થોડુંક શરીરમાં આગળ કીધું એમ ઊભા થોડી વાર વધારે ઊભું ને એટલે હાથો પગુમાં ખાલી ચડવા માંડે, કેમ કે ભાઈ શરીરમાં 2 દિવસથી કંઈ ખાવાનું પીવું જ નથી, નીકળું પાણી અને દવા ઉપર જ છે, એટલા માટે થોડુંક વીકનેસ છે. તો સારું ચાલો ભાઈ અમે જઈએ છીએ નીચે અને મળીએ છીએ થોડી વારમાં. તો કન્ટિન્યુ રહેજો આગળ વિડીયોમાં. જય સોનલ. હેલો ગાઈઝ, જય માતાજી, જય સોનલમાં. કેમ છો બધા? તો વાગી ગયા છે ભાઈ અત્યારે 9 અને ભાઈ આપણે આજ ફૂલ ઓફ કાંઈ ઘટે નહીં ને એવી તીખી પાણીપુરી ખાવાની ગણતરી હતી, ઈચ્છા હતી, પણ ભાઈ આ બાઈએ છે ને મારી ઈચ્છા ઉપર પાણી ફેરવી નાખ્યું ને ખવડાવવાની તો દૂરની વાત છે, આણે મને છે ને હાવ સાદી ખીચડી ખવડાવી હતી. હું સાદું ખાવાનું કીધું? ડોક્ટર થોડા ઘેર જોવા આવે. ડોક્ટર ઘેર જો આવે પછી બીજી વખત થાય તે પાછું આપણે ત્યાં જવાનું એટલે ડોક્ટર એમ કહે કે તો તમને ખાવાનું કીધું તો તમારે ન ખવાય. તમારે ખાલી 2-5 દિવસ ટેકો રાખવાનો હોય. હા, આજ ખાઈ લેવા દીધી હોત તો મારી ઈચ્છા પૂરી કરી લો. સવારે પાછું એ જોત કે રાતની દાખવા હોત તો પછી મારે એકલી તો દોડવાનું જ રહી. ભાઈ પરાણે મને ખીચડી ખવડાવી. મને ભાઈ મોઢામાં શું કહેવાય, એમ કહેવાય ને કે ભાઈ તાવ આવે ત્યારે માણસોને મોઢામાંથી સ્વાદ વયો જાય, કડવું જ લાગે બધું. તો એવું હતું તો મેં એમ કીધું કે ભાઈ પાણીપુરી લઈ આવું. હું 2-4 જ ખાઈ. મેં કીધું તીખી ચટણી નાખીને જો મોઢામાં સ્વાદ બાદ આવવાનું હોય તો આવી જાય. ધરાહર નો ખવડાવી. તીખી ચટણી ને ક્યાં કરો, થોડું મરચું ને ખાવાની નાશ પાડી દી. ધરાહર નો ખાવા દીધી એટલે નો જ ખાવા દીધી. પછી ખબર છે ને મારે મને પગમાં જીવ નથી, હાથમાં જીવ નથી, પછી બાથરૂમમાં ઘડીએ મારથી જવાતું નથી. આપણે એવું બધું જોવાય ને પછી કેટલી વાર જતા બાથરૂમ. તને ખબર? તું ગણતી હતી ભાઈ. એ તો ભાઈ લૂઝ મોશન થાય તો એમ જ હોય ને, પછી હોય એ બધું ખેંચાઈ જાય પેટમાંથી એમ. સારું ચાલો ભાઈ, તો થઈ ગયું છે લેટ અને વિડીયો એડિટિંગ કરવાનો બાકી છે. અને કાલે વિડીયો આવ્યો નહોતો ભાઈ, આજે વિડીયો આવ્યો નહોતો ભાઈ, હવે કાલે નહીં આવે. તો ભાઈ પછી આમાં શું કહેવાય કે ભાઈ અત્યારે માણસો છે ને ભાઈ ભૂલી જાય ગાયકા, એટલે આમાં એક્ટિવ રહેવું જરૂરી છે. ઘણા રાહ જોઈને બેઠા હોય તો એના માટે કાલથી રેગ્યુલર વિડીયો આવી જાય તો ચેનલમાં જઈને ઘૂમરો મારી આવજો એમ. સારું ચાલો, તો આ વિડીયોને અહીંયા જ એન્ડ કરીએ છીએ. ત્યાં સુધી જો અમારો વિડીયો ગમતો જ હોય તો લાઈક કરજો, શેર કરજો અને ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઇબ કરી દેજો અને મસ્ત મજાની કોમેન્ટ કરવાનું ન ભૂલતા. સારું ચાલો, બધાને ગુડ નાઇટ, જય માતાજી. તો મળીએ છીએ નવા વિડીયો સાથે. ત્યાં સુધી બધાને જય માતાજી, જય શ્રી કૃષ્ણ.